નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડીયો એ ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં ગાલા સ્વાધ્યાય પોથીનો 5મો પાઠ, જેનું ટાઇટલ છે ઇન્ડિયા અર્થાત ભારત, એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં મૂકેલું છે। તો પહેલો પ્રશ્ન છે વિકલ્પમાં, નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં। એમાં જવાબ આવે છે ઓપ્શન બી, જાપાન। બીજો પ્રશ્ન છે, ભારતનો સૌથી પ્રાચીન વેદ કયો છે? જેનો જવાબ છે મિત્રો ઓપ્શન સી, ઋગ્વેદ। ત્રીજો પ્રશ્ન, ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું? એમાં જવાબ છે ઓપ્શન ડી, સપ્તસિંધુ। ચોથું છે, ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે? તો એમાં જવાબ છે ઓપ્શન ડી, મહાભારત। ત્યાર પછી 5મો પ્રશ્ન, કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે? એમાં મિત્રો જવાબમાં ખાસ ધ્યાન આપજો, એમાં ઓપ્શન એ નહીં પરંતુ ઓપ્શન ડી આવશે। કયું આવશે? ઓપ્શન ડી। અહીંયા ઓપ્શન ડી છે એ સાચો જવાબ થશે, જે ખાસ ધ્યાન આપવું, ભૂલ ન થાય। ત્યાર પછી આપણે આગળ વધીએ। પછીનો પ્રશ્ન છે, સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે? એમાં આવશે ઓપ્શન એ, ભારતવર્ષ। પછી 7મો પ્રશ્ન, ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો? એમાં જવાબ આવશે ઓપ્શન સી, ઋગ્વેદ। ત્યાર પછી 8મો પ્રશ્ન છે, સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે? જેમાં આવશે ઓપ્શન બી, જંબુદ્વીપ। ત્યાર પછી 9મો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે? એમાં ઓપ્શન ડી આવશે, ભારતમ। 10મો પ્રશ્ન છે, કયા દેશના નિવાસીઓએ સૌ પ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે? એમાં ઓપ્શન એ આવે છે, પ્રાચીન ઈરાન। ત્યાર પછી 11મો પ્રશ્ન, ફારસી ભાષામાં સિંધુ શબ્દનો રૂપાંતરણ શબ્દ કયો છે? જેમાં ઓપ્શન બી આવશે, હિન્દુ। 12મો પ્રશ્ન, પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું? એમાં ઓપ્શન સી છે, ઇન્ડોય કે ઇન્ડિકે। ત્યાર પછી 13મો છે, સા.સમ. 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી? જેમાં ઓપ્શન ડી આવશે, ઝુઆનઝેંગ। 14મું છે, કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો? જેમાં ઓપ્શન ડી છે, તિયાનઝુ। 15મું, હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો? એમાં જવાબ છે ઓપ્શન બી, ફારસી। 16મો પ્રશ્ન, કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે? એમાં જવાબ છે ઓપ્શન બી, એટલે કે ફારસી। ત્યાર પછી મિત્રો જોઈએ તો ખાલી જગ્યાઓ આવે છે। એમાં પહેલું છે, સિંધુ નદી ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે? જેમાં જવાબ છે હિમાલય। બીજું, મહાભારતના સમયનો પ્રાગ જ્યોતિષ પ્રદેશ ખાલી જગ્યા રાજ્યનો કેટલો ભાગ હતો? એમાં જવાબ છે અસમ। ભારતવર્ષ એટલે ખાલી જગ્યા એમ દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો। તો ખાલી જગ્યામાં મિત્રો જવાબ આવશે લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ। બરાબર છે, એમાં ઓપ્શન દેખાતો નથી પણ જવાબ એવો આવશે, લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ। ત્યાર પછી 4થું છે, સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં ખાલી જગ્યા નામનો ઉલ્લેખ કર્યો હતો? એમાં જવાબ છે જંબુદ્વીપ। 5મું, સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાલી જગ્યાના ભાગોનો સમાવેશ થતો
હતો, જેમાં જવાબ છે અફઘાનિસ્તાન. છઠ્ઠો જવાબ છે પ્રશ્ન, ઉત્તરે આવેલા મહાન પર્વતને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે હિમાલય. સાતમો, પર્શિયન લોકો ખાલી જગ્યા દેશના નિવાસી હતા. એમાં જવાબ છે ઈરાન. પ્રાચીન ફારસીમાં ખાલી જગ્યા સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે. એમાં છે હિન્દુ. નવમું, આપણા દેશનું બંધારણ પ્રથમ ખાલી જગ્યા ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું. એમાં આવશે અંગ્રેજી. ત્યાર પછી મિત્રો, ચીની લોકો ખાલી જગ્યાની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા હતા. એમાં મિત્રો જવાબ દેખાતો નથી, પણ એમાં જવાબ આવશે બૌદ્ધ. બરાબર, બૌદ્ધ આવો જવાબ આવશે એમાં. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ ખરા ખોટાનો. પહેલું આપ્યું છે, ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે, એટલે ખોટું આવે. બીજું, જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો, એમાં સાચું આવશે. ત્રીજું, ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી માનવામાં આવે છે, એમાં ખોટું આવશે. ચોથું, પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું, એમાં સાચું આવે છે. પછી પાંચમું છે, જુઆનઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો, એમાં ખોટું આવશે. ત્યાર પછી છઠ્ઠું, હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો, એમાં સાચું. સાતમું, ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે, એમાં ખોટું આવશે. પછી આઠમો પ્રશ્ન, વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે, એમાં આવશે સાચું. પછી નવમો પ્રશ્ન છે, મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે, જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે, એમાં સાચું આવશે. 10મું જોઈએ, હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌ પ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો, એ ખોટી વાત છે, એટલે ખોટું. 11મું, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે, એ ખોટું છે. ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું, એ પણ ખોટું છે. તો ત્યાર પછી ખરા ખોટા પૂરા થયા પછી જોડકા 2 આવે છે. એમાં પહેલું જોડકું છે સિંધુ, સામે આવશે ઓપ્શન છઠ્ઠો, સિંધુ નદીનો પ્રદેશ. બરાબર છે, એમાં છઠ્ઠો ઓપ્શન છે મિત્રો, જે આપણે કોષ્ટકમાં અહીં દેખાડતા નથી, પણ જવાબ છે સિંધુ નદીનો પ્રદેશ. બીજે સૌરાષ્ટ્રમાં આવશે સૌરાષ્ટ્ર, બરાબર, એટલે ચોથું. ત્રીજું છે જંબુદ્વીપ, એમાં આવશે 5મો ઓપ્શન જાંબુના વૃક્ષની ભૂમિ. ચોથું ભંગ, જેમાં જવાબ આવશે બીજું બંગાળ. અને 5મું પ્રાગ જ્યોતિષ, એમાં જવાબ આવશે પહેલું અસમ. એ રીતે જોડકું બીજું જોઈએ તો એમાં પહેલું છે ઋગ્વેદ, એની સામે આવશે ત્રીજું ભારતનો સૌથી જૂનો ગ્રંથ. બીજું વિષ્ણુ પુરાણ, એમાં આવશે ચોથું એક પ્રાચીન ગ્રંથ. ત્યાર પછી ત્રીજું છે મહાભારત, જેમાં જવાબ આવશે પહેલું ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય. ચોથું છે સમ્રાટ અશોક, જેમાં આવશે બીજો ઓપ્શન શિલાલેખો બનાવનાર સમ્રાટ. અને 5મું છે જુઆનઝેંગ, જેમાં ઓપ્શન છઠ્ઠો આવશે ચીની યાત્રી. ત્યાર પછી મિત્રો જોઈએ 1-2 વાક્યમાં જવાબો. પહેલું છે પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? એમાં જવાબ છે પ્રાચીન સમયમાં ભારતમાં જ્ઞાન મેળવવા, વેપાર કરવા અથવા ધાર્મિક હેતુઓ માટે વિદેશી મુસાફરો, વ્યાપારીઓ અને ચીની યાત્રાળુઓ મુલાકાતી તરીકે આવતા હતા. બીજું છે મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? તો જવાબ છે મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર આજના હરિયાણા રાજ્યમાં આવેલ છે. ત્રીજો પ્રશ્ન, મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ જણાવો.
તો જવાબ છે મહાભારત ગ્રંથ અનુસાર ભરત રાજાના નામના રાજા અથવા સમુદાયના નામ પરથી આ ભૂમિભાગને ભારત વર્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, ઋગ્વેદમાં ભારત વર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઋગ્વેદમાં ભરત નામના માનવ સમુદાયના નામ પરથી આ ભૂમિભાગને ભારત વર્ષ તરીકે દર્શાવેલ છે, જે લોકોના એક દેશ તરીકે પ્રથમ ઉલ્લેખ છે. ત્યાર પછી જંબુદ્વીપનો અર્થ શું થાય છે? જવાબ છે જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? તો જવાબ છે વર્તમાન સમયમાં આપણા દેશનું નામ ઉત્તર ભારતમાં સામાન્ય રીતે ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ તરીકે લખવામાં આવે છે. સાતમો પ્રશ્ન, તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. જવાબ, તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ દક્ષિણમાં કેપ એટલે કે કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત એટલે કે હિમાલય સુધી અને પશ્ચિમમાં અરબી સાગર તથા પૂર્વમાં બંગાળના ઉપસાગર સુધી છે. આઠમો પ્રશ્ન, ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? જવાબ, ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ હિન્દુસ્તાન અથવા હિન્દ નામ આપીને કરી હતી. નવમો પ્રશ્ન છે, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? તેમાં જવાબ છે પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ આજના ધાર્મિક પરિચય માટે નહીં પરંતુ ભૌગોલિક પ્રદેશ અને ત્યાંના લોકોના પરિચય માટે વપરાતો હતો. 10મો પ્રશ્ન છે, પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? એમાં જવાબ છે પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને યિન્તુ અથવા ઇન્દુ જેને કહેવાય છે તિયાન્ઝુ નામ આપ્યા હતા. 11મો પ્રશ્ન, જુઆનઝેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે જુઆનઝેંગને પૂર્વમાં યેનસાંગ તરીકે ઓળખવામાં આવે છે. 12મો પ્રશ્ન, ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુઆનઝેંગે શું કર્યું હતું? જવાબ, ભારતમાંથી એકત્રિત કરેલા સંસ્કૃત ભાષાના હસ્તપ્રતોને બૌદ્ધ ગ્રંથોનું જુઆનઝેંગે ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. 13મો પ્રશ્ન છે, ચીની ભાષાના શબ્દ તિયાન્ઝુનો અર્થ જણાવો. તો જવાબ છે ચીની ભાષાના શબ્દ તિયાન્ઝુનો અર્થ સ્વર્ગતુલ્ય સ્વામી અથવા સ્વર્ગીય ભૂમિ આવો થાય છે. 14મું, વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? જવાબ, વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ સમગ્ર ભારતીય ઉપખંડનું વર્ણન કરવા માટે કર્યો હતો. હવે 6થો પ્રશ્ન મેઇન છે, પારિભાષિક શબ્દોની સમજૂતી. એમાં પહેલું, રાષ્ટ્ર એટલે કે સમાન સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ અને એકતાની ભાવના ધરાવતા માનવ સમુદાયને રાષ્ટ્ર કહે છે. બીજું, દેશ તો ભૌગોલિક પ્રદેશ, સીમાઓ ધરાવતો હોય, પોતાની સ્વાયત્ત સરકાર અને વસ્તી ધરાવતો હોય તેને દેશ કહે છે. ત્યાર પછી ત્રીજું છે ઉપખંડ, એક એવો મોટો ભૌગોલિક વિસ્તાર જે કદમાં ખંડથી નાનો હોય પરંતુ પોતાની વિવિધતાને કારણે બાકીના ખંડથી અલગ પડતો હોય તેને ઉપખંડ કહેવાય છે. ચોથું છે બંધારણ, એટલે કે દેશનો વહીવટ પદ્ધતિસર ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. મુખ્ય 7મો પ્રશ્ન,
વિધાનોમાં ઐતિહાસિક કારણ આપવાનું છે. એમાં પહેલું છે, આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. જવાબ, કારણ કે પ્રાચીન ભારતમાં ભારત નામ પડવા પાછળ ઘણા જુદા જુદા મતો અને વૈદિક સંગ્રહો છે. આ વિવિધ તથ્યો પરથી ચોક્કસ નિર્ણય પર આવવું મુશ્કેલ બને છે. બીજો પ્રશ્ન, ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. જવાબ, કારણ કે જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ થાય છે. વાસ્તવમાં પ્રાચીન ભારતમાં લગભગ બધી જ જગ્યાએ જાંબુના વૃક્ષો જોવા મળતા હતા. તેથી સમગ્ર ભારતીય ઉપખંડને જંબુદ્વીપ કહેવામાં આવતો હતો. ત્રીજું છે, પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેનો જવાબ છે, કારણ કે આપણા વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોમાં ભારતની સીમાઓ વિશે લખ્યું છે કે સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતોની દક્ષિણે જે પ્રદેશ છે તે ભારત છે. એ જ રીતે પ્રાચીન તમિલ સાહિત્યમાં પણ દક્ષિણમાં કન્યાકુમારીથી ઉત્તરમાં હિમાલય અને પૂર્વ પશ્ચિમના મહાસાગરો સુધીનો સચોટ ભૌગોલિક પરિચય મળે છે. આના પરથી કહી શકાય કે પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું ઉત્તમ જ્ઞાન હતું. 8મો મુખ્ય પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. એમાં છે, પહેલું, પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે? લખો. એનો જવાબ છે, હવે જોઈએ મિત્રો 8મો પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે? જવાબ, પ્રકરણની શરૂઆતમાં શ્રી અરવિંદનું અવતરણ આપેલ છે કે ભારતમાં પ્રચલિત ભૌગોલિક અને સાંસ્કૃતિક સંકેતો સ્થાપિત થઈ ગયા હતા કે હિમાલય પર્વત અને સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન ભવનધારાનું અવિચ્છનીય અંગ બની ગઈ હતી. આ અવતરણનો અર્થ એ છે કે આપણો દેશ ભારત એક આધ્યાત્મિક વિચારધારા ધરાવે છે. આ દેશમાં વસતા લોકો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ભલે તેમની વચ્ચે ગમે તેટલી વિવિધતા હોય છતાં દેશમાં અખંડિતતા અને સાંસ્કૃતિક એકતા જળવાઈ રહે છે. બીજો પ્રશ્ન છે, ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? તેનો જવાબ છે, ઇતિહાસમાં ભારતને અલગ અલગ શાસકો, પ્રવાસીઓ અને આક્રમણકારો દ્વારા ઘણા નામો આપવામાં આવ્યા છે. જેમ કે સમ્રાટોના રાજ્યો અને વિદેશી મુસાફરો દ્વારા ભારત માટે હિન્દુસ્તાન, હિન્દુ, હિન્દ, ઇન્ડોય, ઇન્ડિકે, ઇન્દુ જેવા વિવિધ નામોનો ઉપયોગ જોવા મળે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ભારતવર્ષ, જંબુદ્વીપ અને સપ્તસેન્ધવ જેવા નામો મળે છે. આથી કહી શકાય કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો હતો. ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? તેમનો શું હેતુ હતો? તો જવાબ છે, પ્રાચીન સમયથી જ અનેક વિદેશી મુસાફરો જેમ કે જુઆનઝેંગ જે ચીની બૌદ્ધ સાધુ હતો, ફાહિયાન વગેરે ભારત આવ્યા હતા. તેમના મુખ્ય 3 હેતુઓ નીચે મુજબના હતા. પહેલું, આપણા દેશમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો આવેલી હતી જ્યાં જ્ઞાન મેળવવા તેઓ આવતા. બીજું, ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિ જાણવા તેમજ બૌદ્ધ ધર્મના ગ્રંથોના સંશોધન અને અભ્યાસ માટે આવતા. ત્રીજું, ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના હોવાથી વિદેશી યાત્રીઓને માન સન્માન મળતું, જેથી તેઓ ભારત પ્રત્યે આકર્ષાઈને આવતા. ચોથો પ્રશ્ન છે મિત્રો, પ્રાચીન સમયમાં
ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? એનો જવાબ છે પ્રાચીન સમયમાં સમગ્ર ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે મુખ્યત્વે બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો. પહેલું ભારતવર્ષ અને બીજું છે જંબુદ્વીપ. ભારતવર્ષ સમગ્ર ભારતીય ઉપખંડનો પરિચય આપે છે, જે ભરત રાજા અથવા ભરત સમુદાયના નામ પરથી ઓળખાય છે, જ્યારે જંબુદ્વીપ એટલે જાંબુના વૃક્ષની ભૂમિ, કારણ કે આ પ્રદેશમાં પ્રાચીન સમયમાં જાંબુના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થતા હતા. ત્યાર પછી મિત્રો 9મો મુખ્ય પ્રશ્ન પૂછ્યા. ટૂંક નોંધ લખો. ભારતના પ્રાચીન નામો કયા હતા? જવાબ છે ભારતનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે, જેમાં આપણા ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ ભાગને સપ્તસેન્ધવ એટલે કે 7 નદીઓનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યો છે. પ્રારંભિક કાળમાં ભારતની ઓળખ ભારતવર્ષ અને જંબુદ્વીપ તરીકે પણ હતી. પ્રાચીન યુનાનીઓએ ભારતને ઇન્ડોય કે ઇન્ડિકે નામ આપ્યું હતું, જ્યારે પ્રાચીન ઈરાનીઓ કે ફારસીઓ તેને હિન્દુ અથવા હિન્દ તરીકે ઓળખતા હતા. આમ આપણા દેશના પ્રાચીન નામો સપ્તસેન્ધવ, ભારતવર્ષ, જંબુદ્વીપ, હિન્દુસ્તાન અને ઇન્ડિયા તરીકે જુદા જુદા સમયોમાં ભૌગોલિક પરિસ્થિતિઓ પરથી ઉતરી આવ્યા છે. બીજું છે ટૂંક નોંધ લખો જુઆનઝેંગ, જેનું બીજું નામ છે યુએનસાંગ. જુઆનઝેંગ સા.સ. 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલ એક પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રી હતા. તે ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વ્યવસ્થા અને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવ્યા હતા, જે તે સમયે વિશ્વમાં પ્રખ્યાત હતી. તેમણે ભારતના અનેક પવિત્ર અને શૈક્ષણિક સ્થળોની મુલાકાત લીધી હતી અને લગભગ 15 વર્ષ સુધી ભારતમાં રહીને શિક્ષણ મેળવ્યું તેમજ તમામ જાણકારીઓ એકત્ર કરી હતી. ભારતમાંથી વિદાય લેતી વખતે તેઓ પોતાની સાથે સંસ્કૃત ભાષાના અનેક મૂલ્યવાન હસ્તપ્રતો અને બૌદ્ધ ગ્રંથો ચીન લઈ ગયા હતા, જ્યાં તેમણે આ તમામ ગ્રંથોનો ચીની ભાષામાં સચોટ અનુવાદ કર્યો હતો. ત્રીજો પ્રશ્ન છે મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલ છે? તો એનો જવાબ છે મહાભારત નામના પ્રસિદ્ધ મહાકાવ્યમાં વર્તમાન ભારતના ઘણા બધા પ્રદેશો અને વિસ્તારોની સવિસ્તર યાદી આપેલી છે, જેમાં કાશ્મીર, કચ્છ, કેરલમ, ગાંધાર એટલે કે હાલનો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સરહદનો ભાગ, અસમનો એક ભાગ જેને તે સમયે પ્રાગજ્યોતિષ કહેવાતો હતો, અને ગુજરાતનો એક ભાગ એટલે કે સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર વગેરે જેવા વર્તમાન સમયના મહત્ત્વના ભૂમિ પ્રદેશોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો, અહીંયા ગાલા સ્વાધ્યાય પોથીનો સામાજિક વિજ્ઞાનમાં આ 5મો પાઠ ઇન્ડિયા અર્થાત ભારત, અહીં એનું સમગ્ર સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. તો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થયો હશે. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.